વ્યાસપીઠ ઉપરથી બહુ પેલી વાત કરવું એ બરાબર નહીં, પણ એટલા માટે અમારે ત્યાં આટલા આદિવાસી છોકરાઓ ભણે છે, એક પૈસો કોઈની પાસેથી લેવામાં આવતો નથી, અને સારામાં સારી વ્યવસ્થા, એને સારામાં સારું ખાવાનું, એને યુનિફોર્મ, એને ભણાવવાનું, આટલી દીકરીઓ ભણે છે. આવું સારું કામ કરનારા લોકો છે, એની પાસેથી પ્રેરણા લઈને આપણે પણ કંઈક સારું કરીએ. યજ્ઞ વિદ્યા વિક્રય નહીં, વિદ્યાદાન. ક્યારેક ભગવાન લાવે ત્યારે આવજો અમારે ત્યાં. દીકરીઓ જે રીતે ભણે છે, બેસ્ટ એની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે, સારામાં સારી રીતે હજારો છોકરાઓ ભણે છે. એમાંથી મોટાભાગના રેસિડેન્શિયલ છે, એને રહેવાનું, જમવાનું, ભણવાનું બધું જ ત્યાં. વિદ્યાદાન, વિદ્યા વિક્રય ના હોય. એટલે કથાથી જે કંઈ આવે છે બધો એક એક રૂપિયો ત્યાં જાય છે આ દીકરાઓને, દીકરીઓને ભણાવવામાં, અને આ પ્રવૃત્તિ ચાલે છે. ક્યારેક ભગવાન તમને લાવે ત્યારે સાપુતારા આવજો, જુઓ ત્યાં આદિવાસી છોકરાઓ કેવી રીતે ભણે છે, કયા વાતાવરણમાં રહે છે. એ આપો આપો આપતા રહો, ભગવાને આપ્યું. નીતિથી કમાઓ, બને એટલા નીતિથી કમાઓ, અને પછી એમાંથી થોડો ભાગ પરમાર્થે કાઢો, સારે માર્ગે ખર્ચો. એકલા તમારા માટે જ જીવશો ને તમારું જ પેટ ભરશો તો તમે અસુર છો, તમે પાપ ખાઓ છો. ગીતા કહે છે આ ભુંજતે તે ત્વગમ પાપા યે પચંત્યાત્મ કારણાત. જે પોતે જ પોતાનું માત્ર પેટ ભરે પાપ ખાય છે. યજ્ઞ, તમારું જીવન યજ્ઞમય હોય. યજ્ઞેન યજ્ઞમયજંત દેવાસ્તાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્ન તેહનાકમ મહિમાનસ્સ ચંદ યત્ર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવાઃ. પુરુષ સૂક્તનો છેલ્લો મંત્ર. યજ્ઞમય જીવન જીવો વાલા.